બનાસકાંઠા કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીરમઠ ખાતે 9 જુલાઈના રોજ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને 1008 વૃક્ષારોપણ કરવામાં આવ્યું। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં થોડા દિવસ પહેલા જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સીડ બોલ દ્વારા હરિયાળી ક્રાંતિ લાવવા માટે પર્વતગીરી માળવા ઉપર ડ્રોન વડે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ત્યારે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક રીતે જુદી જુદી સંસ્થાઓ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે અને વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીએ એમની ટીમ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 9/7/2025ના રોજ બપોરે કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીરમઠ ખાતે 1008 જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરવામાં આવે તો પ્રકૃતિની પૂજા અર્ચના આરતી કરવી જોઈએ એ કુદરતનો નિયમ છે। ત્યારે કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જેમાં દીકરીઓ દ્વારા સ્વાગત ગીત પ્રસ્તુત કરીને ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। જેમાં દેવદરબાર જાગીરમઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુ, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, ફલજીભાઈ ચૌધરી, ભારતસિંહ નટુભાઈ પટેલ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, ડીડી ઝાલેરા, બાબુભાઈ ચૌધરી, ધરતી જીનિંગ ખસા, ઈશ્વરભાઈ પટેલ, સુખદેવસિંહ સોઢા, ટીપીઓ જગમલભાઈ જોશી, રમેશભાઈ જોશી, લીલાભાઈ નાય, વિષ્ણુભા વાઘેલા, પૂર્વ સરપંચ ઉમરી, પિન્ટુજી ઠાકોર, હોટેલ તડકા થરા, પૂનમસિંહ ડાબી, પ્રણભાઈ દેસાઈ, પૂર્વ ડિરેક્ટર થરા માર્કેટયાર્ડ, થરા પોલીસ સ્ટેશનના બાઉન્સ પીઆઈ કેડી દેસાઈ સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકરો સાથે તંત્રના અધિકારીઓ પણ હાજર રહીને પંડિતના મુખેથી મંત્રોચ્ચાર કરી વિધિવત રીતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જેમાં 251 વડ, 400 લીમડા, 200 પીપળા, 200 ઉમરા એમ જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। જેમાં 100થી વધારે યુવાનો દ્વારા ખાડાઓ ખોદીને તૈયાર કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જેમાં હવે પશુ પંખીઓ અને માનવ જીવનમાં ઉપયોગી સ્વાસ્થ્ય માટે ઓક્સિજન મળી રહે તેમજ પર્યાવરણમાં એક નવી ઉર્જા ઊભી થશે। આમ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે નવા તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીએ જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી અરજદારોના કામો ખૂબ જ ઝડપથી થયા છે અને તેઓ ખૂબ જ ઉત્સાહી અને કાંકરેજ તાલુકાને કેવી રીતે લાભો અપાવીને સ્વચ્છ અને હરિયાળો બનાવી એવા ઉમદા હેતુથી કામગીરી કરી રહ્યા છે। ત્યારે દેવદરબાર જાગીરમઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુએ ટીડીઓ નરેશભાઈ ચૌધરીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જોરાભાઈ દેસાઈ સાથે નટુભાઈ ગજ્જરે કર્યું હતું। કે સરોવર તરોવરને સંત ચોથા વર્ષે મેં પરમારથના કારણે આચાર્ય ધર્યા દેશ। અમારા ગુરુ મહારાજ બિલ્ડિંગો બાંધીને જ્યાં એમને પણ એવું હતું કે કોઈ પણ આવશે આની અંદર રહેશે, એમના પોતાના સ્વાર્થ માટે નથી કોઈ કરતા। એમ આજે મહારાજ મારો એક સંકલ્પ છે કે ગુરુ પૂર્ણિમાના તહેવારમાં 1008 વૃક્ષો દેવદરબારમાં વાપસ આ વિચાર હું કરતો હતો ને આપણા તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ આવ્યા મળવા એટલે મને કીધું કે બાપુ કોઈ પણ કામકાજ હોય તો જરાક અમને સેવાનો લાભ આપજો। તો કીધું સાહેબ કામમાં તો મારે વૃક્ષો વાવવાની ઈચ્છા છે। 1008 એના ટાઈમે એટા ટાઈમે આપણા ટીડીઓ સાહેબે તરત જ કહી દીધું બાપુ 1008 વૃક્ષો અમારી તાલુકા પંચાયત તરફથી આપનો સંકલ્પ છે અમે પૂર્ણ કરશું। અને સાથે સાથે સાહેબના સ્વયં ખર્ચેથી ગૌશાળાની અંદર 2 અવાડાનું પણ પોતે કીધું કે 2 અવાડા ગાયા માટેથી બનાવવાના છે, પાણી પીવાના।